પકી ગયું છે આ છે મારી તીલી કેવી લાગી છે ચાલો નાકું વારી દેવું છે કેવી મજાની તલ ફાલી છે સરસાના ગુડ મોર્નિંગ જય માતાજી જય હિન્દ જય જોહાર હર હર મહાદેવ ચા પાણી કરી લીધેલા છે જો ધીમાએ દૂધ પીને બધા વાટકા સોલે નાખી રહી 5 વાગ્યાનો આજે ધરમપાલ ઉઠી ગયો ને મેં 5 વાગ્યાની ઉઠી રહી પણ અંધારો અંધારો હોય ને એટલે અંધારામાં વિડીયો બનાવ્યો ની અમે આવી રીતે જ હવારનું દેખવા જડે એ કોસે કોસે તો દોસ્તો અભી અત્યારે વાગી રહ્યા છે 8 ને आखिर रात नो धीमाईरा पापा पानी वाले तो अभी हम जाएंगे सोड़ाएंगे फिर नाश्ता वगैरह करेंगे धीमाईना पापा तो आपने ત્યાં સુધી मेरे को पानी वारना पड़ेगा तो आप एन સુધી बने रहो सरस मजाना वीडियो आवशे थोड़ी थोड़ी हिंदी नहीं आती है पर तो सीखना पड़ेगा धीमाईना पापा हिंदी बोलता है ने तारे आपड़ाમાં વાલે છે પાણી તો આપણે જઈશું પાણી વાલવા તો આપ એન્ડ સુધી બને રહો મારો ધરમપાલ હુઈ જશે ધરમપાલ હુવે છે ને ધીમાઈ એટલી જાગી છે આ બાજુ છે ધીમાહી તો ધીમાહી કો કરો बाजरी धीमली क्या करने बाजरी ओए बढ़िया से नाश्ता કર્યા है सा वगैरह કર્યા है तो सा पानी पी लेदा છે ધીમાહી તો દૂધ સવારે વેલા વેલા કાઢી નાખ્યું હતું તો ધીમાહી સા પાણી કરી લેતા છે अच्छे से ધીમાહી સવાર સવારમાં ઉઠીએ તો ગુડ મોર્નિંગ સર गुड मॉर्निंग धीमाही ए धीमाही आपन नहीं सन्ना का नहीं सन्ना उतर 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 पड़ी जावाएंगे ढूह दिन नीचे गिर जाएंगी आप बहुत अच्छी नहीं हिंदी आती है मेरे को धीमाही पण तोय हूँ हिंदी बोलना सीखूंगी ज़रूर सीखूंगी ने धीमाही पापा बोला ने ऐसा न ऐसा बोलूँगी पर धीमाइन पापा बहुत अच्छे से हिंदी बोल सकता है मेरे को नहीं आती है मैं पण धीमाइन पापा ने धीमाइन पापा बोलશે ને એવું ને ભાઈ હિન્દી પણ બોલવા શીખી જઈશ પછી ધીમાइन પાપા ને મદદ પણ કરાવીશ ને વિડિયો એડિટ તો વિડીયો બનાવવાનું બધું શીખવાડે છે પણ મને આવડતું નથી પણ ધીમાઈના પપ્પા શીખવાડશે ને શીખવાડે છે પણ આવડતું નથી ધીરે ધીરે શીખી જઈશ પછી ધીમાઈના પપ્પાને કામ છું કેમ ધીમાઈ તાર પપ્પાને કામ શું કરવા પડશે ને માટી ખાઈ રહી હે રે મારો મારો भारी ठोकी वहाँ माटी खाई न ते चलो वगैरह वगैरह काम करेंगे फिर नाश्ता वगैरह बनावाना છે હજુ તો સવાર સવારમાં દાલ તો બનાવી દીધી છે અને અત્યારે રોટલો વગેરે બનાવશું આરામથી હોવે છે ધરમપાલ તો ધીમાહી આ બાજુ ફરફર કરે છે તો ચલો આપણે જઈશું કામ કરવા સવાર સવારમાં સેવા પૂજા થઈ ગયેલી તો અત્યારે દીવો ઉલાઈ જશે તો ચાલો આપણે પડદો વાખી દઈશું ચાલ ચાલ ટાણ્યા કે ટાણા ચાલો માર ધરમપાલ હુવે છે તો ધીમાઈને પપ્પાને છૂટો કરવા જવા પડે છે અમારી તીલી તો તીલીમાં અત્યારે આવીશું તમારે આવી તીલી ફાલી હોય ને તો કમેન્ટમાં જરૂર બતા જણાવજો ને જો અમારી તીલી આવી રીતે છે કોઈ કોઈક સડવા પાછા ઉતરે છે પણ આ બાજુ નથી ઉતરે આ છે કાલા તલ આ વાયા છે કાલા તલ ને સફેદ તલ પેલી બાજુ વાયા છે દોસ્તો
અત્યારે હું બેઠી છું પાલી પર જોઈશ જો આવી રીતે બેઠી છું જોઈ શકો છો તો એમ સુધી બને રહો આ પડ્યો છે પાવડો તો હું નાકા વાળવા અત્યારે આવીશું તો ધીમા એના પપ્પાને છૂટા કરી નાખ્યા છે ધીમા એના પપ્પા વાડીએ વહી ગયા છે તો એમ સુધી બને રહો ચાલો આપણે ફટાફટ નાકા વારશું મોબાઈલ પકડવાવાળું કોઈ નથી તો મારે મોબાઈલ બંધ કરીને નાકું વારવાનું છે જો ધીમા એના પપ્પાને હોવા મોકલ્યા પણ હોતા નથી ને ફર કરે છે ભાઈ તો દોસ્તો હોવા મોકલે ને તે હુવે નહીં તો શું ધરમપાલ ઉઠી જાય ને તો વેતીને કહે જા ધરમપાલ ઉઠી ગયો તો મારે પછી શું કરવાનું ને જુઓ અતીલીમાં પાણી વારવા આવી જઈશું ને દોસ્તો ધીમા એના પપ્પાને છૂટો કરી નાખ્યા છે આખી રાતના પાણી વારતા હતા તો અત્યારે છૂટો કરીને મોકલી દેધો છે વાડીએ તો હું આવીશું નાકા વારવા તો અત્યારે નાકું વારીને આવીશું સરિયામાં જોવા તો કેટલે પાણી પૂગ્યું કરીને ફાલવા કરીને આવી ને જો આવી રીતે તલ છે અમારા કેવા તલ છે કમેન્ટમાં જરા જણાવજો જો આટલે પાણી તો ચાલો આપણે આટલે આ થાંભલો છે ને એટલે પાણી આવવા દેવાનું એટલે નાકું વાલ દેવાનું એટલે છે કેલે ઢોરે લગીને પકી જાય તો ચાલો આપણે આટલે પાણી આવ્યું ને તો ચાલો આપણે ધીમે જઈશું નાકું વાલવા તો ત્યાં સુધી આપણે ધીમે જાઉં ને ત્યાં થોડોક લગીને પાણી જાય એટલે જઈને સુધી નાકું વારવાનું રહે આપણે તો ચાલો એમ સુધી બને ચાલો મેલી લે દસે પાવડો નાકું વાલીને પછી તમને બતાવું ચાલો નાકું વારી દીધું છે કમ્પ્લીટ તો ચાલો આપણે ધીમે પાણીમાં જઈશું પછી બીજું નાકું વારવાનું ચાલો આપણે જોવા જઈશું ઓલો થાંભલો દેખાય ને ત્યાં જો આવી રીતે દાડમ મોટા થઈ ગયા એટલા મોટા દાડમ હઈ રહ્યા સારી મોટા હઈ રહ્યા ને તીલીઓ કેટલી વાર દેખાય પંખીડા તું ઉડને જાજી પાવાગઢ રે પંખીડા તું ઉડને જાજી પાવાગઢ રે મારી માં કાઢીને જાય ને કે યો ગરબે આવે રે જો માતાજીની દયાથી કેટલી સરસ તલ થઈ છે તો દોસ્તો આજે સરસ મજાનું ગીત યાદ આવ્યું છે તો એક ગીત ગાવીને તમને સંભળાવીશ તો એમ સુધી બને રહો ને કેવું લાગે કરે કમેન્ટમાં તો જરૂર જણાવજો ચાલો આપણે એક ગીત ગાઈશું તો પંખીડા તું ઉડીને જાજી પાવાગઢ રે પંખીડા તું ઉડીને જાજી પાવાગઢ રે મારી માં કાઢીને જઈને કે જો ગરબે આવે રે મારી માં કાઢીને જઈને કે જો ગરબે આવે રે કેવું લાગ્યું ગીત દોસ્તો સરસ મજાનું ગીત થાય ને તો કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં થોડીક વાર પાલી પર બહું પાણી પકી જાય ને એટલે પાછું નાખવા દેવાનું છે ચાલો ધીમા એના પપ્પા બોલાવે છે આપણે જલ્દી વાડીએ જઈશું કોરા કોયું ધરમપાલ તું તૂટી જાય એમ નામ હુયા નહીં કરે પાણી વાળવા દેલી છે નહીં